નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પ્રાકૃતિક ખેતી કરતા નવા ખેડૂતો માટે પ્રોત્સાહક સહાય વિશે, જે રાજ્ય સરકાર દ્વારા હાલમાં આપવામાં આવી રહેલ છે, જેમાં 1 એકર દીઠ ₹2000ની સહાય આપવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ જમીનની તંદુરસ્તી, પર્યાવરણનું સંરક્ષણ અને આવનારી પેઢી માટે સારું ભવિષ્ય બની શકે તે માટેનું મહત્વપૂર્ણ પગલું છે. તો હવે આપણે આ સહાય વિશે વિસ્તૃત માહિતી લઈશું. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યું છે. તો હવે આપણે જોઈશું આ સહાયના મુખ્ય હેતુ વિશે. સહાયનો મુખ્ય હેતુ છે કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી શકે, જેના માટે 1 એકર દીઠ ₹2000ની સહાય આપવામાં આવે છે. આ સહાય નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ આપવામાં આવે છે, જેમાં ખરીફ ઋતુ અને રવિ ઋતુમાં ₹2000 પર એકરના ધોરણે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો ફક્ત હેતુ આર્થિક સહાય જ નથી, પરંતુ ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેનો પણ છે, જેના માટે રાજ્યમાં 3 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવેલું છે. આવા હાલમાં કુલ 1015 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ ક્લસ્ટર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવે છે, ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, પ્રોત્સાહક સહાય અંગેની માહિતી આપવામાં આવે છે અને પ્રાકૃતિક ખેતીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આ સહાય હેઠળ પ્રાકૃતિક ખેતી શીખવા માટે મોડેલ ફાર્મ પણ વિકસાવવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે છે. હાલના સમયમાં રાજ્યમાં ટોટલ 7100 ફાર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો પ્રત્યક્ષ રીતે જોઈને પ્રાકૃતિક ખેતી શીખી શકે છે, પ્રયોગો કરી શકે છે અને સફળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 35,829 ખેડૂતોને આ યોજનાનો લાભ મળેલ છે. ટોટલ 33 જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવેલ છે અને સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રીતે પ્રાકૃતિક ખેતીમાં જોડાઈને આ સહાયનો લાભ પણ તમે લઈ શકો છો, જેના માટે સંલગ્ન કૃષિ અધિકારીનો સંપર્ક કરીને અથવા તો જે તે કૃષિ વિભાગનો સંપર્ક કરીને આ સહાયનો લાભ મેળવી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે ખેતીને લગતી વિવિધ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને ફોલો કરો. એગ્રીવેન્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.